10 કલાકમાં 9 તાલુકામાં વરસાદ. નર્મદાના સાગબારામાં 3.27 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. ડાંગના સુબીરમાં 2.13 ઇંચ, ડાંગમાં 1.81 ઇંચ વરસાદ, વઘઈમાં 0.5 ઇંચથી વધુ નોંધાયો છે વરસાદ. તાપીના ઉચ્છલ અને સોનગઢમાં 0.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાની જાણકારી મળી રહી છે. તો હાલમાં દક્ષિણ ગુજરાતમાં જે ચોમાસાએ એન્ટ્રી કરી છે ત્યારબાદ મધ્ય ગુજરાત તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે. તો ગુજરાતમાં ચોમાસાની આજે વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે કરી છે સત્તાવાર જાહેરાત. આગામી 2-3 દિવસમાં ચોમાસું ધીમે ધીમે આગળ પણ વધશે. ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધશે ચોમાસું. ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ હોવાની વાત પણ કરવામાં આવી છે. आज चौमासा ने गुजरात में एंट्री. आज 24 जून दक्षिण पश्चिम मानसून उत्तर पूर्वी अरब सागर, गुजरात और मध्य प्रदेश के कुछ हिस्सों, महाराष्ट्र के बाकी हिस्सों और छत्तीसगढ़ और उत्तराखंड के कुछ हिस्सों में आगे बढ़ गया है मानसून. इसके कारण आज हम गुजरात क्षेत्रों में और सौराष्ट्र में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. इक्का दुक्का स्थानों में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है. हमारे दक्षिण गुजरात की जो जिला इसमें आ रहा है सूरत, तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली. और जो सूरत का दक्षिण हिस्से में जो डिस्ट्रिक्ट आ रहे हैं अमरेली और भावनगर के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है. इसके आगे जो 24 से लेकर 30 जून तक इसमें हल्का से मध्यम बरसात का भी संभावना रहेगा. अभी अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई दिया गया है. 1-2 स्पेल लाइट टू मॉडरेट रेन का भी संभावना रहेगा थंडरस्टॉर्म के साथ. और जो अधिकतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. તો હાલમાં સૌરાષ્ટ્રથી અંદાજે 50 કિલોમીટર દૂર છે ચોમાસું. અમદાવાદથી 200 કિલોમીટર દૂર છે. ક્યાં ક્યાં ચોમાસું આવી ગયું છે તે પણ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. નવસારી, સુરત, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વલસાડ આ તમામ જિલ્લાઓની અંદર સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. અને ચોમાસાની એન્ટ્રી કેવી થઈ છે? ધમાકેદાર દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો, તરબોળ કરી દીધા છે કેટલાક વિસ્તારોને. તો હાલમાં વરસાદને લઈને જે પરિસ્થિતિ છે, ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને આગામી દિવસોમાં ક્યાં ક્યાં ચોમાસાને લઈને અસર જોવા મળી શકે છે તેના ઉપર પણ એક નજર કરી લઈએ. 25 જૂનના દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ 3 વિસ્તારોમાં 25મી તારીખે વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ દાહોદ, પંચમહાલ, કેમ કે ત્યાં દાહોદ સુધી અથવા છોટાઉદેપુર સુધી અત્યારના છોટાઉદેપુર સુધી સત્તાવાર રીતે ચોમાસું આવી ગયું છે. તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત આ તમામ વિસ્તારોની અંદર જોવા મળશે. તાપી છે, સુરતની સાથે ડાંગ છે, નવસારી છે, દમણ છે, આ તમામ જગ્યાએ વાપીની અંદર પણ સારો એવો વરસાદ જે છે તે જોવા મળી શકે છે 25 જૂને. પરંતુ ન ફક્ત 25 જૂન, 26 જૂનનું પણ અનુમાન છે, જેમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રના 3 વિસ્તારો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરનો સમાવેશ થાય છે કે જ્યાં વરસાદ થઈ શકે છે. ત્યારબાદ નર્મદા, સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીનો પણ સમાવેશ થાય છે. ત્યાં પણ વરસાદ જોવા મળશે. તો 25, 26 અને 27 અને 3 દિવસની આ આગાહી કરવામાં આવી છે. 26 બાદ 27ની પણ આગાહી જોઈએ તો ત્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં પણ આપ ફરી એક વખત જોશો તો સૌરાષ્ટ્રના 3 વિસ્તારો ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ છે. દક્ષિણ ગુજરાતની અંદર આ વખતે થોડા વિસ્તારો વધી ગયા છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી આ તમામ વિસ્તારોનો સમાવેશ થઈ રહ્યો છે. જો કે હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી જાણકારી છે 27 જૂન સુધી કેવો વરસાદ પડી શકે છે તેની જો વાત કરીએ, સૌથી પહેલા GFS વેધર મોડેલની જો વાત કરીએ તો જેટલી જગ્યાએ તમને દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં લીલો અથવા તો તમને કેસરીયો રંગ અથવા તો ગુલાબી રંગ જોવા મળી રહ્યો છે, આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ શકે છે. જે હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી, વલસાડ છે, અંદાજિત 1.5 થી 3 ઇંચ સુધીના વરસાદની આપણે આશા રાખી શકીએ છીએ કે જોવા
મળી શકે છે. ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ બાકીના વિસ્તારોમાં વરસાદ નહીં થાય તેવું નથી, અથવા તો કોઈ એક જ વિસ્તારમાં એટલો વરસાદ થશે તેવું પણ નથી. આ GFS વેધર મોડેલ પ્રમાણે અનુમાન છે, આમાં ઉપર નીચે પણ થઈ શકે છે. જે રીતે આપણે વિચાર્યું પણ ન હતું કે એક જ દિવસની અંદર મહારાષ્ટ્રથી ઝડપથી ચોમાસું દક્ષિણ ગુજરાત અને છોટાઉદેપુર સુધી પહોંચી જશે, તેવી રીતે હવામાન અને વાતાવરણમાં બદલાવ પ્રમાણે કદાચ આમાં પણ બદલાવ જોવા મળી શકે છે. કેમ કે GFS વેધર મોડેલ જે કહેતું હતું તેનાથી થોડું અલગ ECM WF વેધર મોડેલ જે છે તે કહી રહ્યું છે. તેનું કહેવું તો છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થશે, પરંતુ ECM WF વેધર મોડેલ પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે. અહીંયા આગળ જોશો તો લીલો રંગ જે છે તે અહીંયા પણ જોવા મળે. મોરબી છે, જામનગર છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ શહેર વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર છે, જે રીતે ગોંડલમાં પણ સારો વરસાદ થઈ રહ્યો છે, અમરેલીમાં સતત વરસાદ જોવા મળી રહ્યો છે. તો એ તમામ વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે. અન્ય સમાચારો પર હવે નજર કરીએ. અમદાવાદના સુભાષ બ્રિજને લઈને મોટા સમાચાર છે. સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડી નવો બનાવવામાં આવશે. બ્રિજના પિલ્લર અંગે રિપોર્ટ આપ્યો છે અને અલગ અલગ ખાનગી અને સરકારી એજન્સીઓએ રિપોર્ટ આપ્યો છે. રિપોર્ટમાં બ્રિજનું આયુષ્ય 50 વર્ષથી વધુ હોવાનો દાવો. ભવિષ્યને ધ્યાનમાં રાખીને સ્પાન અને પિલ્લર સાથે બ્રિજ બનશે. AMC દ્વારા એજન્સીઓના રિપોર્ટ બાદ નિર્ણય લેવાયો છે. હાલ સ્પાન ઉતારવાની કામગીરી ચાલુ છે. આગામી સમયમાં પિલ્લર પણ ઉતારાશે. બ્રિજ અંગે ટેકનિકલ નવા ટેન્ડર તૈયાર કરાશે. તો દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણેની જર્જરિત હાલતમાં બ્રિજ હતો. પહેલા જે નિર્ણય કરવામાં આવ્યો તે પ્રમાણે રિપેરિંગ કામ, ત્યારબાદ અલગ અલગ રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યા. જે રિપોર્ટ આવ્યા છે તે રિપોર્ટ એવું સૂચવી રહ્યા છે કે સુભાષ બ્રિજને આખો તોડી અને નવો બનાવવામાં આવે. પહેલા માત્ર સ્પાન તોડવાના હતા, હવે સ્પાનની સાથે સાથે પિલ્લર પણ તોડાશે. જે જૂના પિયર્સ છે, જૂના જે સબસ્ટ્રક્ચર છે એને કમ્પ્લીટલી રિમૂવલ કરીને એના ઉપર બ્રિજ બનાવવામાં આવે તો લાંબા ગાળા માટે આ ખૂબ ઉત્તમ નિર્ણય હશે. એ પ્રકારનું એક ઓપિનિયન આવ્યું છે. એ ઓપિનિયનના સંદર્ભે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનું જે કોસ્ટ ડિફરન્સ છે એને એનાલિસિસ કરવા માટે, એનું જે ટાઈમલાઇનનું ડિફરન્સ છે એનું એનાલિસિસ કરવા માટે અને એનું સંપૂર્ણ જે પ્રોજેક્ટ લાઈફ અને R&B દ્વારા પણ એ નવા ડિઝાઇન ચેક કરીને કાર્યવાહી કરવા અંગે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યા છે. તો સુરતથી સમાચાર. સુમુલ ડેરીની ચૂંટણી પહેલા 5 બેઠક બિનહરીફ થઈ છે. 16માંથી 5 બેઠક પર ભાજપ બિનહરીફ થયું છે. હવે 11 બેઠક પર ચૂંટણી થશે. ઉમેદવારી પત્ર ચકાસણી બાદ ફોર્મ ખેંચવાના દિવસ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે. સુમુલ તાપી દૂધ ઉત્પાદક સંઘમાં ભાજપની 5 બેઠક બિનહરીફ થઈ છે. વાલોડ બેઠક પર ભાજપ સામે ભાજપનો જંગ. પૂર્વ ડિરેક્ટર નરેશ પટેલ ભાજપના નેતા રાજુ આહિર સામે ઉમેદવારી કરી. જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે કહ્યું પાર્ટીના મેન્ડેટનો અનાદર કરનાર સામે કાર્યવાહી થશે. આ 16 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી આજે 5 બેઠકો બિનહરીફ આજે જીત નિશ્ચિત હાંસલ કરી છે અને બાકી રહેલી 11 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હવે ઉમેદવારી ચકાસણી ફોર્મની ચકાસણી થશે અને ત્યારબાદ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે. પણ એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી સુમુલ તાપી દૂધ ઉત્પાદક સંઘમાં ખૂબ જંગી બહુમતીથી વિજયી બનવા તરફ આગળ વધી રહી છે. રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન મહાનગરપાલિકાનો ખાણીપીણી પાછળ 27 લાખનો ખર્ચ લઈને હવે વિવાદ સર્જાયો. મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં ખર્ચ મંજૂર કરવા કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જોકે સ્ટેન્ડિંગ કમિટીએ હાલ આ દરખાસ્ત પેન્ડિંગ રાખી વધુ સ્પષ્ટતા માંગવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને કાજુ કતરી, ખજૂર રોલ જેવી મીઠાઈઓ કેમ પીરસવામાં આવી હતી તે મુદ્દે કમિટીએ અધિકારીઓ પાસેથી ખુલાસો માંગ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાના જણાવ્યા મુજબ ખુલાસો મળ્યા બાદ જ ખર્ચની દરખાસ્ત અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. અને એક જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું તેમાં જે ખર્ચ થયો હતો નાસ્તા અને જમવાનો તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. એમને જે કાજુ કતરી અને અંજીર ખજૂર રોલને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી તેમના ખુલાસા માગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. એનો ખુલાસા માગવા માટે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. સાબરકાંઠાથી સમાચાર. હિંમતનગરમાં હિટ એન્ડ રનની ઘટના. બેફામ કાર ચાલકે પોલીસ કર્મીને મારી છે ટક્કર. બાઇક પર જઈ રહેલા પોલીસ કર્મીને ટક્કર મારી છે. હિંમતનગરના બાયપાસ રોડ પર સર્જાયો છે અકસ્માત. ગંભીર રીતે ઘાયલ પોલીસ કર્મીને સારવાર અર્થે ખસેડાયા છે. કાર ડ્રાઇવિંગ સ્કૂલની હોવાની પ્રાથમિક માહિતી છે.
પોલીસકર્મી હિંમતનગર રેલવે આઉટપોસ્ટમાં ફરજ પર હતા. ફરજ દરમિયાન પોલીસ ચોકીથી આરટીઓ કચેરી તરફ જતા અકસ્માત થયો છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે હિંમતનગર સાબરકાંઠાના દ્રશ્ય, જે રીતે કાર ચાલક છે એ બેફામ જઈ રહ્યો છે. આગળ બાઇક ચાલક જતા હોવાની પણ તેને જાણ ન હોય તે પ્રમાણે ટક્કર મારે છે. જે બાઇક ચાલક હતા તે પોલીસ કર્મી હોવાની હાલમાં જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ટક્કર માર્યા બાદ કાર ચાલક જે છે તે ઊભો પણ નથી રહેતો અને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે. હવે ગીર સોમનાથથી સમાચાર. ડમ્પિંગ યાર્ડમાં ફરી આગની ઘટના. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના ડમ્પિંગ યાર્ડમાં ફરી આગ ભભૂકી ઉઠી છે. આગ બાદ સમગ્ર વિસ્તારમાં જોવા મળ્યા છે ધુમાડાના ગોટે ગોટા. આગની ઘટનાને કારણે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી છે. રાહદારીઓ અને સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. વારંવાર આગ લાગવાની ઘટનાને લઈને સવાલો ઉઠ્યા છે. વેરાવળનું જે ડમ્પિંગ યાર્ડ છે એમાં વારંવાર આગ લાગે છે, એ વાત સાચી છે. અને દરેક વખતે નગરપાલિકા ફાયર ફાઇટિંગ કરે છે. ગઈકાલે પણ અમારી આખી ટીમ હતી, અત્યારે પણ અમારી ટીમ ફાયર ફાઇટિંગ કરી રહી છે. આગના કારણો હજી જાણી શકાણા નથી, એ તપાસ હેઠળ છે કે કયા કારણોસર વારંવાર આગ લાગે છે. છોટાઉદેપુરથી સમાચાર. બાળકોની સંખ્યાને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન અધિકારીઓએ કર્યો છે ઘટસ્ફોટ. તણખલા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અધિકારી ગંગા શરણ સિંઘે હાજરીને લઈને વ્યક્ત કરી ચિંતા. ધોરણ 7 અને 8માં બાળકોની સંખ્યા ઓછી, રજીસ્ટર સંખ્યા કરતાં સંખ્યા અતિ ઓછી. સ્પીચ દરમિયાન બાળકોની સંખ્યાની બાબત પૂછતા શિક્ષક અને એસએમસીના સભ્યો ગૂંચવાયા. ગરીબી હોવાના કારણે રોજગારી અર્થે બહાર વાલીઓ બાળકોને લઈ જતા હોય છે, એ પણ કારણ હોઈ શકે છે તેવું અધિકારીએ કહ્યું. સરકાર તો વધુ બાળકો આવે તેવા પ્રયત્નો કરી રહી છે. અધિકારીના નિવેદન છે. સરકાર એવું ઈચ્છે છે કે બાળકો અભ્યાસ કરે. અધિકારીએ ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યા. ગઈકાલે પણ અમે બાળકોને વાલીઓ સાથે મીટિંગ કરી હતી, જેવું આચાર્ય તરફથી કહેવામાં આવ્યું છે. તો આજના કાર્યક્રમથી વાલીઓ વાકેફ કરવામાં આવ્યા હોવાની વાત પણ આચાર્યએ કરી છે. વાલીઓમાં જાગૃતતાનો અભાવ હોવાનો દાવો પણ પ્રિન્સિપલ તરફથી કરવામાં આવ્યો છે. એવી રીતે કક્ષા 7માં 58 વિદ્યાર્થી છે. 58 વિદ્યાર્થી કક્ષા 8 વાળા છે. સાતમી ધોરણના ધોરણ 7 ના વિદ્યાર્થીઓ ઉભા થઈ જાય બચ્ચા. ધોરણ 7 ઉભા થાવ. अब आप बताओ 42 विद्यार्थियों છે. આ પેપરના આંકડા મતલબ નથી. હું સરકારમાં આવા અધિકારી નથી. બાળકો ટકે સ્કૂલમાં 42 બાળકો ક્યાં છે? और 300 બધા આખા મળીને 310 બાળક છે. બેસી જાઓ બાળકો. તો 310 બાળકો છે. આપ લોકો જો છે 310 બાળકો. ભાઈ ખડા હો ભાઈઓ, बताओ કે એડમિશન લીધા પછી ક્લાસમાં ટકા રહે, ટકીને પढ़े तो જ આ શાળાનો ઉદ્દેશ્ય પૂરા થશે ને. તો બધું બેકાર છે. 82 બાળક બાલિકાઓ છે આમાં છે નથી. આજે જો એ 82 નથી, ત્યાંને કોઈ પણ દિવસ 82 થતા હોય, આમાં શંકા તો છે. એવી રીતે કક્ષા 7માં 58 વિદ્યાર્થી છે. 58 વિદ્યાર્થી કક્ષા 8 વાળા છે. સાતમી ધોરણના ધોરણ 7 ના વિદ્યાર્થીઓ ઉભા થઈ જાય બચ્ચા. ધોરણ 7 ઉભા થાવ. अब आप बताओ 42 વિદ્યાર્થીઓ છે. આ પેપરના આંકડા મતલબ નથી. હું સરકારમાં આવા અધિકારી નથી. કારણમાં તો અમે ગઈકાલે પણ બાળકોના વાલીઓની મિટિંગ કરી હતી. 22 તારીખે પણ એસએમસીની મિટિંગ કરી હતી. આજના કાર્યક્રમથી વાકેફ કરેલા, પણ બાળકોના જે વાલીઓમાં જાગૃતતાનો અભાવ છે એને લઈને અમારી શાળામાં થોડાક બાળકો અનિયમિત વધારે રહેશે. तो ऐसा भी हो सकता है कि कई लोग गार्जियन जो है एडमिशन तो करा देते हैं, बाद में जो होता है बच्चों को जैसे विस्थापित मान लीजिए कि कहीं काम करने बाहर चले गए तो बच्चों को साथ लेके चले गए, ये भी कारण हो सकता है. ये तो यहाँ के लोग बेहतर जानते होंगे कि बच्चों की हाजिरी जितना इनरोलमेंट है उससे कम क्यों है. सरकार तो इनरोलमेंट करा रही है, उसके बाद से चाहती भी है सरकार कि बच्चे पढ़ें. इसमें टीचर की कुछ भूमिका क्या हो सकती है, गांव के आगेवान की भूमिका क्या हो सकती है, युवाओं की भूमिका, आप लोग पत्रकार हैं, आपकी भूमिका क्या हो सकती है. રાજકોટથી સમાચાર. જંગલેશ્વરનો બુટલેગર ફિરોઝ સંઘી ઝડપાયો છે. રાજસ્થાન નજીક અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી ઝડપાયો છે. રાજકોટ પીસીબીએ સંઘીને ઝડપી પાડ્યો છે. તાજેતરમાં એસએમસી દ્વારા 70 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. એસએમસીની પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ફિરોઝ સંઘી દ્વારા મંગાવવામાં આવતો હતો.
ફિરોઝ દારૂ સહિતના 35થી વધુ ગુનામાં સંડોવાયેલો અને 7 વાર પાસા કાપી ચૂક્યો છે. એસએમસીના દરોડા બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ વિક્રમ વસાવાને સસ્પેન્ડ કરાયા છે. રાજસ્થાનથી સપ્લાયર વિજયપાલસિંહ રાઠોડ પણ ઝડપાયો છે. અમદાવાદથી સમાચાર. યુવકને ગે ડેટિંગ એપ પર મિત્રતા ભારે પડી ગઈ છે. નારોલમાં ગે ડેટિંગ એપ મારફતે યુવકને ફસાવી આચરી હતી લૂંટ. મળવા બોલાવી અવાવરું સ્થળે લઈ જઈ ઢોરમાર માર્યો હતો. 3 ગ્રામની સોનાની વીંટી, ઓનલાઈન 5000 રૂપિયા પડાવ્યા હતા. યુવકે નોંધાવી હતી પોલીસ ફરિયાદ. ફરિયાદના આધારે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ સામે અગાઉ પણ નોંધાયેલા છે ગુના. અન્ય સાથે કોઈ સાથે છેતરપિંડી આચરી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરાઈ છે. બંને આરોપીએ મળી અને ફરિયાદીને માર મારી અને પોતે પહેરેલી સોનાની વીંટી તેમજ એ લૂંટ કરી અને દબાણ કરીને 5000 ઓનલાઈન ટ્રાન્સફર કરીને રૂપિયા 5000 લઈ લીધેલા. જે ગ્રાઇન્ડર એપ્લિકેશન આપ જાણો છો એમાં જે સમલૈંગિક લોકો છે એ બાબતની એપ છે. એટલે સમલૈંગિક વ્યક્તિઓ એકબીજાની દોસ્તી કરવા માટે વાતચીત કરતા હોય છે, જેમાં આ લલચાઈ જઈ અને ફરિયાદી મળવા ગયેલ. ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં પ્રથમવાર સરપંચ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થયો છે. અવિશ્વાસનો પ્રસ્તાવ 2/3 બહુમતીથી પસાર થતા સરપંચ ગૌતમ બારૈયાને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે. વિસ્તરણ અધિકારી વી.બી. દવેની હાજરીમાં યોજાયેલી બેઠકમાં 10 સભ્યોની સમિતિમાંથી 2 સભ્યોએ અગાઉ રાજીનામું આપ્યું હતું, જ્યારે 2 સભ્યો ગેરહાજર રહ્યા હતા. હાજર સભ્યો 6 સામે 1 મતથી અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર થયો. સરપંચ સામે ભ્રષ્ટાચાર, સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામગીરી કરવા તેમજ એટ્રોસિટીની ધમકી આપી માનસિક ત્રાસ આપવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. કે સરપંચ પોતે પોતાનું મનસ્વી વર્તન રાખી સભ્યોને કાંઈ પણ ગણકાર્યા વગર પોતપોતાની રીતે કામ કરી જાય તો સરપંચના કોઈ પણ હોદ્દાનો ઉપયોગ પોતાની રીતે કરી અને પોતે કરે છે એની સામે અવિશ્વાસ કરવામાં આવ્યો છે. 2/3 અંદર 6 સભ્યોની બહુમતી સાથે અવિશ્વાસ પસાર થઈ ગયો છે. મહેસાણાથી સમાચાર. મહાનગરપાલિકાની પ્રથમ સાધારણ સભામાં ભારે હોબાળો અને રાજકીય ઘર્ષણ વચ્ચે યોજાઈ હતી. વિકાસના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોરે વિવિધ કમિટીઓની જાહેરાત કરવાનો પ્રયાસ કરતા કોંગ્રેસના કોર્પોરેટરોએ તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આ કાર્યવાહી મહાનગરપાલિકાની નિયમિત પ્રક્રિયા વિરુદ્ધ હોવાનું કહી સવાલ ઉઠાવ્યા હતા. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર આમને સામને આવી જતા સભામાં ઉગ્ર બોલાચાલી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. સભા દરમિયાન અધિકારીઓને બહાર જવા કહેવામાં આવ્યા હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જોકે ભારે હોબાળા વચ્ચે અંતે વિકાસના વિવિધ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. કે ભાઈ આ કોઈ ભારતીય જનતા પાર્ટીનો મંચ નથી. આ કોર્પોરેશનનું સામાન્ય સભાનું બોર્ડ છે, જે તમારા પક્ષના દંડક હોય, પક્ષના નેતા હોય એ સંચાલન કરી શકે છે. ડેપ્યુટી મેયર કરી શકે, મેયર કરી શકે કે બીજા કોઈ સભ્યશ્રી કરી શકે. પણ ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર એવું કે ઊભો થઈને કે તમે બધા બહાર બેસો થોડી વાર ચાલુ સભામાં, તો આ કેટલું ઉચિત? મ્યુનિસિપલ એક્ટની જોગવાઈઓ મુજબ જોવા જઈએ તો કાઉન્સિલરશ્રીઓ હોય કે પદાધિકારીઓ હોય અને અધિકારીઓ હોય તે જ સભાની અંદર ભાગ લઈ શકે છે. રાજકીય પાર્ટીના કોઈ પણ ગમે તેવો મોટો હોદ્દો ધરાવતા હોય રહે કે નાનો હોદ્દો ધરાવતા હોય એમને કાયદાકીય રીતે સભાની અંદર બોલવાનો કોઈ પણ જાતનો અધિકાર ન હોવા છતાં પણ આજે રાજકીય મંચ બનાવી અને સ્ટેજ ઉપર આવી અને માઇક દ્વારા એમની કમિટીઓની જે રચના હતી એની અંદર વિક્ષેપ પાડવાનો એમને પ્રયત્ન કરેલ છે. મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સાધારણ સભા આજે પંડિત દીનદયાળ ટાઉન હોલ ખાતે યોજાઈ હતી. ભાજપના 5 ચૂંટાયેલા કોર્પોરેટરની ગેરહાજરી વચ્ચે યોજાયેલી આ બેઠકમાં વિકાસ કામો, મહત્વના ઠરાવો તેમજ વિવિધ કમિટીઓની રચનાને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. બેઠક દરમિયાન નવી કમિટીઓની રચનાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે કેટલાક મુદ્દાઓને લઈને ચર્ચા અને વિવાદના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. મહિલા કોર્પોરેટરના પતિઓ સભા સ્થળે હાજર જોવા મળતા તે પણ ચર્ચાનો વિષય બન્યો. ભારે ચર્ચા અને વિવાદો વચ્ચે પૂર્ણ થયેલી પ્રથમ સાધારણ સભા બાદ હવે મનપાની નવી કમિટીઓ અને લેવાયેલા નિર્ણયોની કામગીરી પર સૌની નજર રહેશે. એજન્ડા મુજબનો 9 કામ અને 2 હાથ ઉપરના કામ એમ ટોટલ 11 કામ હતા. એમાં 11 કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. 12 સમિતિની રચના કરવામાં આવી છે. એ એજન્ડા મુજબના ઠરાવ નક્કી કરવામાં આવ્યા છે.
નડિયાદમાં પૂર્વ કાઉન્સિલર પર થયેલા હુમલાના મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરતા 2 આરોપીઓની અટકાયત કરી છે. આરોપી કશ્યપ પ્રજાપતિ અને કિશોરભાઈ વરિયાને પકડી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ ઝાડ કાપવાની સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ મારામારી સુધી પહોંચ્યો હતો. ઘટનામાં આરોપીઓએ પૂર્વ કાઉન્સિલરના માથાના ભાગે ઘા મારતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. નડિયાદ પશ્ચિમમાં આવેલી વાઘેશ્વરી સોસાયટીમાં આ ઘટના બની હતી, જેમાં નડિયાદ નગરપાલિકાની ચૂંટણી શાખાના કર્મચારી કિશોર વરિયાનું નામ સામે આવતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. જોકે સામે પક્ષે જીનલબેન પ્રજાપતિએ પણ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કાઉન્સિલર હતા એટલે પોતાના વિસ્તારમાં રિમોન્સનની કામગીરીમાં ઝાડ કપાવતા હતા. આ અનુસંધાને જે હાલના જે આરોપીઓ છે કશ્યપભાઈ અને એમના પરિવારજનોએ વાંધો લીધેલો અને આ આધારે તેમની વચ્ચે અંદરો અંદર બોલાચાલી થયેલી. ત્યારે આ કશ્યપભાઈના જે સસરા છે એ કિશોરભાઈ વરિયા એ પોતે લાકડાનો દંડો લઈને આવેલા અને એમને આ લાકડાના દંડાથી રૂપિતભાઈને, એમના માતા અને એમના પિતા પિયુષભાઈને માર મારેલો. જે અનુસંધાને પોલીસે વિગતવારની ફરિયાદ નોંધી લીધેલી છે. ભાવનગરમાં સરટી હોસ્પિટલમાં ફરી રેગિંગનો મામલો સામે આવ્યો છે. સરટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં રેગિંગ મુદ્દે વિવાદ વચ્ચે વધુ એક બેનામી ફરિયાદ સામે આવી છે. યુજીસીના એન્ટી રેગિંગ પોર્ટલ પર ગાયનેક વિભાગના એક જુનિયર ડોક્ટર સિનિયર ડોક્ટરો દ્વારા જમવાના નામે નાણાંની માંગણી કરી અને દબાણ કરતા હોવાના આક્ષેપ કર્યા. ફરિયાદને પગલે એન્ટી રેગિંગ સ્ક્વોડે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પૂછપરછ કરી હતી. જો કે વિદ્યાર્થીઓએ રેગિંગની કોઈ ઘટના બની હોવાનો ઇનકાર કર્યો. ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ચિન્મય શાહે જણાવ્યું કે ફરિયાદની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને બીજા તથા ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે. એ જ રીતે એન્ટી રેગિંગ સ્ક્વોડને તુરંત જ એ જ દિવસે બોલાવી અને બધા ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓનું નિવેદન લેવામાં આવેલા હતા. પણ ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ આને સદંતર આ જે ફરિયાદ છે ને નકારી કાઢી હતી. ફરીવાર સેકન્ડ યર અને થર્ડ યરને પણ પાછા બોલાવવામાં આવ્યા હતા કે ભાઈ આ રીતનું છે, ભલે અત્યારે ફર્સ્ટ યર નકાર્યું છે પણ જો આવું કંઈ થતું હોય તો એ બંધ કરજો.